જય હિન્દ મિત્રો, જય હિન્દ, જય ભારત. હું જીગર સર આપ સૌનું સ્વાગત કરું છું સાફલ્ય એજ્યુકેર એકેડમીના આ ઓનલાઈન પ્લેટફોર્મ પર. આપ સૌને જાણ છે મુજબ હવે સાફલ્ય એજ્યુકેર એકેડમી પહોંચ્યું છે આપણા ઘર સુધી. કારણ કે અમે લોકોએ એવું નક્કી કર્યું છે કે જે બાળકો પૈસાના અભાવે કે કોઈ અન્ય કારણોસર છે પોતાનું શિક્ષણ ક્યાંક ને ક્યાંક અટકાવી રહ્યા છે, તો દરેકને શિક્ષણનો લાભ મળે. શાળાએ જતા દરેક વિદ્યાર્થીઓ પણ રિવિઝન સ્વરૂપે આને જોઈ શકે, અથવા તો અહીંયા જે પણ ચિત્રાત્મક સ્વરૂપે આપ જોવો છો એ સ્વરૂપે આપ જોઈ શકો મિત્રો. તો આપણે અગાઉ 3 લેક્ચર જે છે આપણે મૂકી ચૂક્યા છીએ. 3 લેક્ચર, જેની અંદર આપણે લેક્ચર 1, 2, 3 જે છે આ કોષ માટેના હતા. કોષ આજે સંપૂર્ણ જીવ વિજ્ઞાનની અંદર લેક્ચર 4 લઈને આવ્યા છીએ. અને હવે આપણે ભણવાનું છે રુધિરાભિસરણ તંત્ર. કોષ પછી આપણે અગત્યના જે શરીરના વિવિધ તંત્રો, આ તંત્રો ઉપર જવાનું છે ને એમાં ભણવાનું છે રુધિરાભિસરણ તંત્ર, એટલે કે આપણું પરિવહન તંત્ર. પરિવહન તંત્ર, આ પરિવહન તંત્ર છે આપણે ભણવાનું છે. અને આની અંદર પણ આપણે 3 ભાગ ભણશું. આની અંદર પણ કેટલા પાર્ટ છે? 3 પાર્ટ છે. આ જો આજનો આ પહેલો પાઠ છે આપણો આજનો, બરોબર મિત્રો. ક્યાં આવે છે તો કે ધોરણ 6 થી 10 ની અંદર બધે ક્યાંક ને ક્યાંક રુધિરાભિસરણ તંત્ર આવે છે. સાથે પીએસઆઈ કોન્સ્ટેબલની પરીક્ષાઓ જાહેર થઈ ગઈ છે. ટેટની પરીક્ષા, ટેટ 1 ની પરીક્ષા તો હમણાં જ છે, તો એની અંદર પણ આમાંથી સવાલો નીકળે છે, એટલે એ મિત્રોને પણ ખાસ છે મોકલી આપજો. સીસીઈ આ બધી પરીક્ષા છે. અને ફરી વખત હું જીગર સર આપ સૌનું સ્વાગત કરું છું. અને અહીંયા આપણી જે આ ટેલિગ્રામ ચેનલ છે એની અંદર આપ જોડાઈ જજો, જેથી કરીને તમામ પ્રકારની અપડેટ છે તમને અહીંયા મળી રહેશે. તો મિત્રો વધારે સમય નથી લેવાનો, શરૂ કરવો છે આપણો પાર્ટ 1 રુધિરાભિસરણ તંત્ર. ચલો શરૂ કરીએ મિત્રો. રુધિરાભિસરણ તંત્ર જે છે એની અંદર રુધિરને આપણે શું કહીએ છીએ? લોહી કહીએ છીએ. એટલે કે લોહી છે, રુધિર, રક્ત, શોણિત આ બધું એક જ છે. તો રુધિર શરીરમાં પરિવહન થવાની ક્રિયાને અભિસરણ કહે છે. એટલે કે રુધિર છે એટલે કે લોહી છે આખા શરીરની અંદર વહન પામી આ ક્રિયાને શું કહેવામાં આવે છે? અભિસરણ કહેવામાં આવે છે. રુધિરાભિસરણની શોધ, એટલે કે આ રુધિરાભિસરણ તંત્રની શોધ વિલિયમ હાર્વે નામના વૈજ્ઞાનિકે કરી હતી. એક યાદ રાખજો, ઈસવીસન 1628 કરી હતી. ક્યારે કરી હતી? ઈસવીસન 1628. શરીરની અંદર જે રુધિર પરિભ્રમણ પામે છે આની શોધ કોણે કરી હતી? વિલિયમ હાર્વે. ક્યારે કરી હતી? 1628. ઓકે સાહેબ, રુધિરાભિસરણ તંત્રને આપણે બીજું પણ કહીએ છીએ ને, એ છે પરિવહન તંત્ર. શું છે? પરિવહન તંત્ર. ઓકે સાહેબ, ડન. ચાલો હવે આગળ. તો પરિવહન તંત્રમાં આપણે આ મુખ્ય 3 બાબતો છે એ ભણવાની છે. કઈ 3 બાબતો છે? તો એમાં સૌથી પહેલું તમને આપેલું છે રુધિર વાહિની. બરોબર, રુધિર છે એ શરીરના અંગો સુધી, ત્યાંથી વિવિધ કોષો સુધી પહોંચાડે છે. તો એ કોણ પહોંચાડે છે? તો કે ધમની અને શિરા. આના વિશે પણ આપણે ભણવાનું છે. ત્યાર પછી ભણીશું રુધિર કેશિકા. કોશિકા નહીં આવે, રુધિર કેશિકા આવશે. રુધિર કેશિકા. હવે કેવું હોય કે ધમની અને શિરા છે એ અંગો સુધી પહોંચે, પણ અંગોના કોષો સુધી, એટલે દરેક કોષો સુધી પહોંચી શકતી નથી. એટલા માટે નાના નાના ફાટામાં વિભાજિત થઈ જાય ને રુધિર કેશિકા બનાવે છે. અને પછી આપણે ભણવાનું છે રુધિર. આ રુધિર જે છે, આ રુધિર એટલે કે આપણું બ્લડ, આની અંદર આવેલા કોષો, રુધિર કોષો પણ ભણવાના છે. બરોબર મિત્રો. તો આવું બધું કંઈક છે આપણે રુધિરાભિસરણ તંત્રની અંદર ભણશું. આજનો આપણો આ પાર્ટ 1. મિત્રો, સાફલ્ય એજ્યુકેર એકેડમી છે, અમે આપની પાસે એક જ વસ્તુ માંગીએ છીએ અને એ છે આપનો પ્રેમ, સાથ, સહકાર, વિશ્વાસ. આપના માટે જ આ બધી મહેનત કરીએ છીએ. ખાલી હું ભણાવું એવું નથી. આ પીપીટી તૈયાર કરે છે અલગ લોકો, બરોબર છે. બધાની મહેનત છે તમારી પાછળ. કેમ? આપ બધા ભણો એટલા માટે. તો ખાસ કરીને આ વિડીયોને છે એ બધા મિત્રો સુધી પહોંચાડી દેજો. સરકારી તૈયારી કરતા તમામ મિત્રો સુધી, સાથે ધોરણ 6 થી 10 ની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ સુધી છે આ વિડીયોને પહોંચાડી દેજો. લાઈક કરી દેજો, શેર કરી દેજો. બરોબર છે મિત્રો. આવો આગળ વધીએ. ચાલો હવે મિત્રો અહીંયા જુઓ, તમને કીધું છે રુધિર છે ને, રુધિરની અંદર મુખ્ય 2 ભાગ પડે. રુધિર એટલે કે લોહી. લોહીમાં મુખ્ય 2 ભાગ પડે. એક છે ઘન ભાગ છે અને એક છે પ્રવાહી ભાગ. બરોબર, મેં આગળ જ વાત કરી. આપણે સૌથી પહેલા શું ભણીએ છીએ? રુધિર ભણીએ છીએ. સાહેબ, રુધિરની અંદર જે ઘન ભાગ છે એ શું છે? આ જે ઘન ભાગ છે ને એ રુધિર કોષો છે. આ શું છે? રુધિર કોષો, એટલે કે રુધિરની અંદર આવેલા કોષો. આ કેવા છે? ઘન છે સાહેબ. કેટલા ટકા છે? 45%. એટલે કે 100% છે લોહી છે, 100%.
એમાંથી 45% શું છે ભાઈ? તો કે ભાઈ ઘન કોષો છે, આપણા રુધિર કોષો. આ રુધિર કોષોના પ્રકાર જો અહીંયા તમને આપેલા છે, રક્તકણ, શ્વેતકણ અને દ્રાકકણ. અહીંયા હું તમને લખી દઉં. રક્તકણ છે, રક્તકણ તો એને આરબીસી કહેવાય, રેડ બ્લડ સેલ. શ્વેતકણ છે તો એને ડબલ્યુબીસી કહેવાય, વ્હાઇટ બ્લડ સેલ. અને આને પ્લેટલેટ્સ કહેવાય, પ્લેટલેટ્સ. બરોબર મિત્રો, આ કોના ભાગ છે? તો આ રુધિર કોષ છે, અલગ અલગ રુધિર કોષ. અને કેટલું પ્રમાણ છે એનું? રુધિરની અંદર 45% જેટલું. સાહેબ પ્રવાહીની અંદર શું આવશે? રુધિર રસ આવશે. શું આવશે? રુધિર રસ એટલે કે પ્લાઝમા, જેનો ભાગ 55% જેટલો છે. એટલે અહીંયા યાદ રાખજો, રુધિરની અંદર જે ઘન છે એ શું છે? તમારા આ 3 કોષો છે. ચાલો ડન છે મિત્રો. આજના લેક્ચરમાં આપણે આ 3 કોષો વિશે છે ડિટેલમાં આપણે માહિતી લેવાની છે. બરોબર, આપણે વ્હાઇટ બ્લડ સેલ, રેડ બ્લડ સેલ અને પ્લેટલેટ્સ આ 3 છે એ પાર્ટ 1 ની અંદર આપણે ભણવાના છે. એકદમ સરળ રીતે, મસ્તીની રીતે છે આપણે ભણવાના છીએ. એનાથી થતા રોગોની માંડીને બધી વસ્તુ. તો ખાસ કરીને વિડીયો આખો જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, કન્ટેન્ટ ગમે તો લાઈક કરજો, શેર કરી દેજો મિત્રો ખાસ કરીને. ચલો હવે આગળ વધીએ છીએ. રુધિર. સૌથી પહેલા આપણે શું ભણવું છે સાહેબ? તો કે રુધિર ભણવું છે. શું ભણવું છે? રુધિર, બ્લડ. અહીંયા મેં જો તમને આપેલું છે આ બ્લડ, બરોબર છે. આ શું છે? બ્લડ. તો કે ભાઈ આ એક તમને પિક્ચર માટે મેં આપેલું છે ભાઈ, કે તમે થોડું કલરફુલ તમે ભણો. ચલો ઓકે. રુધિર એક તરલ સંયોજક પેશી છે સાહેબ. કેવી પેશી છે? તરલ સંયોજક પેશી. આપણે વાત કરી હતી કોષ છે, કોષ. આ કોષ ભેગા મળીને શું બનાવે છે સાહેબ? પેશી બનાવે છે. શું બનાવે છે? પેશી. અને માનવ શરીરની અંદર પેશીની અંદર એક આવે સંયોજક પેશી. કેવી પેશી આવે? સંયોજક પેશી. અને આ પેશી છે, બરોબર, એ માટે જે રુધિર છે આ પણ એક કેવી છે? તરલ સંયોજક પેશી છે. સાહેબ તરલ એટલે શું? તરલ, અહીંયા પ્રશ્ન થાય સાહેબ તરલ એટલે શું? ઈ નો સમજાણું. તો તરલ એટલે જે વહી શકે, એ વહી શકે. દાખલા તરીકે પાણી છે, પાણી આ જમીન ઉપર મૂકી દેવામાં આવે તો પાણી છે એ કોઈ પણ સપાટી ઉપર છે વહેવા માંડે આગળ. તો એ જ રીતે રુધિર છે એ પણ શું કરે છે? આગળ વહે છે. તો અહીંયા રુધિરના વહનની જ વાત આપણે કરીએ છીએ. તો અહીંયા જે તરલ છે, તરલ એ બરોબર ને, એટલે કે વહી શકે એવી સંયોજક પેશી છે. રુધિરની માત્રા શરીરના વજનના લગભગ 7% હોય છે. શરીરનું વજન હોય આખું, એના કેટલા ટકા? 7%. દાખલા તરીકે મારો વજન 100 કિલોગ્રામ છે. કેટલો છે? 100 કિલોગ્રામ. તો આના 7%, બરાબર, આના 7% એટલે કેટલા કિલો? 7 કિલોગ્રામ. આમ તો જો કે આપણે રુધિર છે પ્રવાહી છે એટલે આપણે એને શેમાં લઈએ છીએ? તો કે લીટરમાં ને એમાં લઈએ છીએ. પણ અહીંયા વજનના લગભગ કેટલા ટકા કીધું? 7%. અને 7 કિલો જેટલું શું હશે? તો કે રુધિર હશે. બરોબર, એટલે શરીરના વજનના 7% જેટલું રુધિર હોય છે. આ બધા મિત્રો ફેક્ચ્યુઅલ બાબતો છે. આ બધી વારંવાર વિધાનોમાં એમાં પૂછાય જ છે. આ તરલ સંયોજક પેશીવાળું અઢળક વખત પૂછાઈ ગયું છે. ચલો, પુખ્ત મનુષ્યમાં 5 થી 6 લીટર જેટલું રુધિર હોય. બરોબર છે. એટલે કે પુખ્ત મનુષ્ય એટલે યુવાવસ્થા વાળી જે વ્યક્તિઓ છે, બરોબર છે, યુવાવસ્થા છે, પછી પ્રૌઢાવસ્થા, આ બધાની અંદર કેટલું છે? લોહી હોય છે, રુધિર હોય છે. 5 થી 6 લીટર જેટલું રુધિર હોય છે. ઓકે સાહેબ, ચલો આગળ. પછી છે પુખ્ત સ્ત્રીઓમાં, બરોબર, આ મનુષ્ય એટલે કે પુરુષોની વાત છે. કોની વાત છે? પુરુષોની વાત છે. પુખ્ત સ્ત્રીઓની અંદર સાહેબ કેટલું હોય? તો કે 4 થી 5 લીટર. જો અહીંયાથી છે અડધું ગણો અથવા તો છે થોડું ઘણું ઓછું ગણો, તો અહીંયા આ બંને યાદ રાખવાનું છે. પુખ્ત મનુષ્યમાં કેટલું? 5 થી 6 લીટર. પુખ્ત સ્ત્રીઓમાં કેટલું? તો કે 4 થી 5 લીટર. ડન છે ભાઈ એટલી વસ્તુ? ઓકે, બરાબર, એટલે 1/3 ભાગનું ઓછું. હવે સાહેબ આની પીએચ છે, પરીક્ષામાં પૂછાઈ ગઈ છે. પીએચ એટલે કે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. સાહેબ આની પીએચ છે ને એ 7.4 જેટલી છે. જો તમને અહીંયા મેં કીધેલું 7.4. હવે આપણને ખબર હોવી જોઈએ પહેલા તો પીએચ ની વાત આખી. ચાલો અહીંયા જો આવી રીતે છે. પીએચ છે ને ક્યાંથી ચાલુ થાય? તો કે 0 થી લઈને 7 સુધી હોય અને 7 થી લઈને 14 સુધી. અહીંયા 0 થી 7 ની વચ્ચે હોય ને, આ એસિડિક કહેવાય. આને એસિડ કહેવાય. શું કહેવાય? એસિડ. ફીટ 7 હોય ને તો આને તટસ્થ કહેવાય. શું કહેવાય? તટસ્થ. અને 7 થી લઈને 14 સુધી હોય ને તો આને બેઝ કહેવાય. હવે જુઓ તો આપણી પીએચ છે 7.4 છે. એટલે અહીંયા ક્યાંક છે, અહીંયા ક્યાંક 7.4. ચાલો વિચારો તો આપણી આ રુધિરની પીએચ છે એ કેવો સ્વભાવ ધરાવે છે? એમ કહેવાય સાહેબ તો કે બેઝિક સ્વભાવ ધરાવે છે. કેવો સ્વભાવ ધરાવે છે? બેઝિક સ્વભાવ ધરાવે છે. આ ઘણી વખત છે પરીક્ષાઓની અંદર
પૂછાઈ ગયો. આ આઈએમપી પ્રશ્ન છે આપણા માટે, આ આઈએમપી વસ્તુ છે. ચલો ડન છે મિત્રો, આગળ વધીએ છીએ. ચલો સાહેબ, રુધિર રસ છે, આ રુધિર રસ, બરોબર. આ રુધિર રસ એટલે કે આપણું પ્લાઝમા. આ પ્લાઝમાનું સાહેબ નિર્માણ ક્યાં થાય? તો આનું નિર્માણ થાય યકૃતમાં. ચલો, રુધિર રસ એ રુધિરનો કેવો ભાગ છે? પ્રવાહી ભાગ છે. આપણે આગળ ભણી ગયા. કેટલા ટકા છે? 55% જેટલો છે. કેટલા ટકા જેટલો છે? 55% જેટલો છે. નિર્માણ ક્યાં થાય છે રુધિર રસનું? તો કે યકૃતમાં થાય છે. ખાસ યાદ રાખજો. ચલો ઓકે. ફાઇબ્રિનોજન પ્રોટીન રુધિરનું ગંઠાઈ જવું કે જામી જવા માટે જવાબદાર છે. આપણે ઘણીવાર સાંભળ્યું છે રુધિર જામી જવું. શું સાંભળ્યું છે? રુધિરનું જામી જવું, બરોબર. શરીરની અંદર છે રુધિર છે એ જામી જાય છે. તો આ રુધિર જે જામી જાય છે એના માટે જવાબદાર કોણ? તો રુધિર જે જામી જાય એના માટે જવાબદાર છે ફાઇબ્રિનોજન. ફાઇબ્રિનોજન અહીંયા તમને જો આપેલું છે. આ ફાઇબ્રિનોજન જે છે, આ ફાઇબ્રિનોજન શું છે? તો કે પ્રોટીનનો પ્રકાર છે. તો ફાઇબ્રિનોજન પ્રોટીન રુધિરનું ગંઠાઈ જવા માટે જવાબદાર છે. ક્યાં? તો કે ભાઈ શરીરની અંદર. કઈ જગ્યાએ? શરીરમાં. શરીરની અંદર, શરીરની અંદરની બાજુએ છે એ જામી જવા માટે જવાબદાર છે ફાઇબ્રિનોજન. ઓકે ચલો મિત્રો, પછી આ બે તમારે યાદ રાખવાના છે. એક છે હિપેરિન અને બીજું છે એન્ટીથ્રોમ્બિન. બરોબર. જો અહીંયા હું લખી દઉં છું, જામી જવા માટે જવાબદાર, જામી જવા માટે જવાબદાર છે તો એ છે ફાઇબ્રિનોજન. કોણ છે? તો એ છે ફાઇબ્રિનોજન. ચલો, ફાઇબ્રિનોજન, બરોબર. હવે આ જામી જવાની વાત થઈ, પણ આપણે શું કરવું છે? તો કે ભાઈ જામતું અટકાવે, બરોબર છે. આ છે એ રુધિરને શરીરની અંદર છે એ જામતું એટલે કે ગંઠાતું અટકાવે છે. તો અહીંયા હું લખું છું ગંઠાતું અટકાવે, ગંઠાતું અટકાવે. તો અહીંયા તમારે આ બે યાદ રાખવાના છે, હિપેરિન અને એન્ટીથ્રોમ્બિન. કોણ યાદ રાખશો તમે બે? એક છે હિપેરિન અને બીજું એન્ટીથ્રોમ્બિન. બરોબર છે. આ બંને છે તમારે યાદ રાખવાના છે ખાસ કરીને. ચાલો, તો અહીંયા તમને એમ કે ભાઈ નિર્માણ ક્યાં? તો કે યકૃતમાં. ફાઇબ્રિનોજન શું કરે છે? તો કે જામવા માટે જવાબદાર છે. હિપેરિન અને એન્ટીથ્રોમ્બિન શું કરે? એ રુધિરને ગંઠાતું અટકાવે છે. બરોબર છે. આ બંને વસ્તુ છે તમારા માટે અગત્યની છે. ચલો ડન છે, આગળ વધીએ. ચાલો, હવે આવે છે સાહેબ રુધિર કોષો. બરોબર. આપણે વાત કરી રુધિર કોષો 3 પ્રકારના. આ જો આ રુધિર કોષો છે. આ રુધિર કોષો મુખ્યત્વે કેટલા પ્રકારના છે? 3. કયા 3 પ્રકારના? પેલું છે રક્તકણ, બીજું છે શ્વેતકણ અને ત્રીજું છે ત્રાકકણ. એટલે કે રક્તકોષ, શ્વેતકોષ અને ત્રાકકોષ. આ ત્રણેય છે. આ કોના પ્રકાર છે સાહેબ? રુધિર કોષના પ્રકાર છે. કોના પ્રકાર છે? રુધિર કોષ. એટલે તમને કહ્યું કે રુધિર કોષ છે, રુધિર કોષ. આ રુધિર કોષના સાહેબ પ્રકાર કેટલા? મુખ્ય 3 પ્રકાર. આ પહેલો પ્રકાર, આ બીજો અને આ ત્રીજો. ચલો, એટલી વસ્તુ તમને આવડવી જોઈએ. કયા કયા કીધા? તો કે સાહેબ રક્તકણ કીધું, રક્તકણ. ઓકે, પછી શું કીધું? તો કે શ્વેતકણ કીધું. ચલો ડન છે. અને છેલ્લે શું કીધું? તો કે ત્રાકકણ કીધું. શું કીધું? ત્રાકકણ. ચલો, હવે આ ત્રણેયને આજના લેક્ચરમાં આપણે આ રુધિર કોષના ત્રણેય ભાગ છે ભણી જવાનું છે. આ પહેલું છે, આ બીજું અને આ ત્રીજું. ચલો, સૌથી પહેલા આવે છે રક્તકણ. કોણ આવે છે સાહેબ? રક્તકણ આવે છે. રક્તકણ. રક્તકણને રેડ બ્લડ સેલ્સ પણ કહેવાય. શું કહેવાય? રેડ બ્લડ સેલ્સ. અને એરિથ્રોસાઇટ્સ પણ કહેવાય. એરિથ્રોસાઇટ્સ. બરોબર છે. રક્તકણ, રેડ બ્લડ સેલ ઓર એરિથ્રોસાઇટ્સ. આને હું આરબીસી એમ કહું છું. શું કહું છું? આરબીસી, રેડ બ્લડ સેલ. બરોબર મિત્રો, આ શું છે? આપણા રક્તકણ. ચલો સાહેબ આના વિશે જોઈએ. ચલો, અહીંયા જો મેં આ તમને આપ્યું છે, આ રક્તકણની જ વાત છે. ચલો, શું છે? તો કે આનું નિર્માણ ક્યાં થાય સાહેબ? અસ્થિ મજ્જામાં થાય. બરોબર છે. ક્યાં થાય આનું નિર્માણ? છે અસ્થિ મજ્જામાં થાય છે. સાહેબ આનું મૃત્યુ કઈ જગ્યાએ થઈ જાય? તો બરોળમાં થાય. ક્યાં થઈ જાય? બરોળમાં થઈ જાય. આપણા શરીરનું એક અંગ છે બરોળ, યકૃતની બાજુમાં આવેલું છે. બરોબર, બરોળ. ચાલો, તો અહીંયા એક વસ્તુ યાદ રાખવાનું છે. આપણે જોશું આગળ રક્તકણ,
આ ત્રણેયને ભણશું. આ ત્રણેયનું નિર્માણ છે ને, આ નિર્માણ એક જ જગ્યાએથી થાય છે. આ ત્રણેયનું નિર્માણ જે છે એ નિર્માણ એક જ જગ્યાએથી થાય. ક્યાંથી થાય છે? અસ્થિ મજ્જામાંથી થાય. ક્યાંથી થાય? અસ્થિ મજ્જા. ત્રણેયનું નિર્માણ અહીંથી થાય. બરોબર. મૃત્યુ માટે એક આગળ આવશે રુધિર, પણ અહીંયા ત્રણેય છે એનું નિર્માણ તો ક્યાંથી થાય છે સાહેબ? અસ્થિ મજ્જા. એટલે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. એ પછી રક્તકણ હોય, શ્વેતકણ હોય કે ત્રાકકણ હોય, ત્રણેયનું નિર્માણ એક જ જગ્યાએથી થાય. ક્યાંથી થાય? અસ્થિ મજ્જામાંથી થાય. ઓકે સાહેબ, ચાલો આગળ. ભ્રૂણ અવસ્થામાં નિર્માણ. ભ્રૂણ અવસ્થામાં નિર્માણ ક્યાંથી થાય? તો કે યકૃત અને બરોળમાંથી થાય. બરોબર. પણ આપણને સામાન્ય રીતે નિર્માણ છે એ ક્યાંથી થાય છે? તો કે અસ્થિ મજ્જામાં. પણ ભ્રૂણ અવસ્થા છે, હજી એનો વિકાસ યોગ્ય થયો નથી, તો એ દરમિયાન છે ક્યાં હોય છે? યકૃત અને બરોળમાં. સાહેબ આની સંખ્યા ખૂબ અગત્યની છે, આ ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયું. તો આની સંખ્યા છે 50 થી 55 લાખ પ્રતિ ઘન મિલી. સાહેબ તમે એકમ જોવો કેટલો નાનો છે. આ એટલા નાના એકમની અંદર કેટલું હોય છે? 50 થી 55 લાખ પ્રતિ ઘન મિલી જેટલા છે એ શું આવેલા હોય છે? તમારા આ રક્તકણો આવેલા હોય છે. એટલે રક્તકણો છે એની સંખ્યા કેટલી? 50 થી 55 લાખ પ્રતિ ઘન મિલી. ચલો ડન છે સાહેબ. આગળ તો કે સાહેબ આ જીવે કેટલું? આનું આયુષ્ય કેટલું? તો 120 દિવસ. બરોબર. આ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ ગયું. આનું આયુષ્ય કેટલું છે? 120 દિવસ. ચાલો સાહેબ, કાર્ય કોણ કરે? તો કે આપણને ખબર છે કે રક્તકણ છે ને, રક્તકણ આની સાથે એક વસ્તુ જોડાય એ છે હિમોગ્લોબિન. કોણ છે? હિમોગ્લોબિન. આ હિમોગ્લોબિન અને રક્તકણ મળીને ફેફસામાં જાય અને ત્યાંથી ઓક્સિજનને સાથે લે. કોને સાથે લે? ઓક્સિજનને. અને ઓક્સિજન છે એને સાથે લઈને શરીરના બધા ભાગો સુધી જાય, દરેક કોષ સુધી જાય. ત્યાં ઓક્સિજન આપી દે, સાથે શું લઈ લે? તો કે કાર્બન ડાયોક્સાઇડ લઈ લે. બરોબર. તો અહીંયા જો તમને કીધું છે આનું કાર્ય શું? ફેફસામાંથી ઓક્સિજન ગ્રહણ કરી શરીરના દરેક કોષ સુધી અને દરેક કોષમાંથી કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરી ફેફસા સુધી પહોંચાડે. ટૂંકમાં સાહેબ મારે કેવું હોય તો શું કહેવાય? તો કે જો ફેફસામાં જાય, ફેફસામાંથી શું લે છે? O2. દરેક કોષ સુધી જાય, O2 આપી દે. શું લે છે? CO2. O2 આપે અને સાથે શું લઈ લે? CO2. O2 થી CO2 ફેફસામાંથી કોષ અને કોષમાંથી ફેફસા, CO2 ટુ O2. ચલો આ યાદ રાખવાનું છે. ચાલો ડન છે. ઓકે, આગળ વધીએ સાહેબ. જો હજી રક્તકણની થોડી ઘણી વાતો છે મિત્રો, પણ એ પહેલા અહીંયા જોઈ લો. એક્ઝામ ગુરુ ગુજરાત નામની જે આ યુટ્યુબ ચેનલ છે અને સાથે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં જોડાઈ જજો. દરેક પ્રકારની ભરતી અપડેટ હોય કે પછી વિડીયો લેક્ચર્સ હોય, મટીરિયલ્સ હોય, અહીંયા જે આ પીપીટી ભણાવશે એ પીપીટી છે, આ બધી વસ્તુ છે તમને અહીંયા મળી જશે. એટલે ખાસ કરીને એની અંદર જોઈન કરી લેજો મિત્રો. ડન છે. ચાલો, અને આ વિડીયો છે ખરેખર બધા માટે ઉપયોગી છે. ઝડપથી છે એ તગારા મોઢે ભરીને તગારા મોઢે છે ઘા કરી આવજો, ઢગલા મોઢે. ચાલો સાહેબ, પછી તો કે બરોળ છે ને, બરોળ આને આરબીસી નું સ્મશાન ઘર કહેવાય. શું કહેવાય બરોળને? આરબીસી એટલે કે આપણા રેડ બ્લડ સેલ કે જ્યાં મૃત્યુ પામે છે. અહીંયા આપણે આગળ જોયું, જોવો અહીંયા શું જોયું? તો કે મૃત્યુ ક્યાં પામે આરબીસી? તો કે બરોળમાં. તો મૃત્યુ પામતી હોવાથી આપણે આને બરોળને શું કહીએ છીએ? એનું સ્મશાન ઘર કહીએ છીએ. શું કહીએ છીએ? સ્મશાન ઘર કહીએ છીએ. ચલો, બરોળને માનવ શરીરનું બ્લડ બેંક પણ કહેવાય. બરોબર. માનવ શરીરનું શું કહેવાય છે? બ્લડ બેંક. આ બે પ્રશ્ન પૂછાઈ જાય, બંને અગત્યના. બરોબર છે. બરોળ માટે બંને અગત્યના. બરોળ છે એ સ્મશાન ઘર પણ કહેવાય. સ્મશાન ઘર કોના માટે? તો કે આરબીસી માટે. અને માનવ શરીરનું બ્લડ બેંક પણ કહેવાય. શું કહેવાય? બ્લડ બેંક. આ બંને યાદ રાખજો. ચલો, આરબીસી નું પ્રમાણ ઘટતા એનિમિયા નામનો રોગ થાય સાહેબ. કયો રોગ થાય? એનિમિયા. આ પાંડુ રોગ યાદ રાખવાનો છે. બરોબર છે. આનું પ્રમાણ ઘટે તો કયો રોગ થાય છે? તો કે પાંડુ રોગ થાય છે. આરબીસી માપવા માટેનું સાધન. આરબીસી એટલે શું છે? તો કે આપણું રેડ બ્લડ સેલ કેટલા છે, એનું પ્રમાણ શું છે, એ માટેનું સાધન છે હિમોસાઇટોમીટર. આ પ્રશ્ન પૂછાઈ ગયો. ચલો, આરબીસી નું મારે માપન કરવું છે તો કયું સાધન આવશે? હિમોસાઇટોમીટર. ડન છે મિત્રો. હિમોસાઇટોમીટર કેના માટે? આરબીસી નું પ્રમાણ માપવા માટે. ડન છે. ચાલો, પછી સાહેબ શું કીધું? તો કે આના કારણે થાય છે એનિમિયા નામનો રોગ. જો હું તમને અહીંયા એક વસ્તુ છે હારવાર કહેતો જાઉં. ચાલો, વાઇટ એક જ મિનિટ હો.
ચલો યાદ રાખવાનું છે. શું યાદ રાખશો અહીંયા? તો કે જો હું અહીંયા તમને હવે લખી દઉં છું, આખું કેન્સલ કરી દઉં છું. ચલો જો આરબીસી છે, આરબીસી રેડ બ્લડ સેલ, તો આના કારણે છે કયો રોગ થાય એની? તો એનિમિયા. આ એનિમિયાને શું કહેવાય છે? પાંડુ રોગ કહેવાય છે. શું કહેવાય છે સાહેબ? પાંડુ રોગ કહેવાય. ચાલો ડન છે. આ માપવા માટેનું સાધન કયું છે? તો આ માપવા માટે આપણે સાધન વાપરીએ છીએ હિમોસાઇટોમીટર. હિમોસાઇટોમીટર. આ પ્રશ્ન છે પરીક્ષામાં પૂછાય છે. ચાલો ડન છે. હવે જો હજી રક્તકણ છે, તો રક્તકણને કારણે બીજો રોગ થાય છે સિકલ સેલ એનિમિયા સાહેબ, જે લોહીની આનુવંશિક બીમારી છે. ચાલો આ એક વાત કરી એનિમિયા. બીજો રોગ છે સિકલ સેલ એનિમિયા. સિકલ સેલ એનિમિયા. ચાલો ડન છે સાહેબ, સિકલ સેલ એનિમિયા. આ ઉપરાંત સાહેબ હજી એક રોગ થાય, એ છે મેલેરિયા. કયો રોગ થાય છે? મેલેરિયા રોગ થાય. આ મેલેરિયાને કારણે શું થાય? તો મેલેરિયાને કારણે છે ને બરોળમાં સોજો આવી જાય. ક્યાં સોજો આવી જાય? બરોળમાં સોજો આવી જાય. બરોળમાં સોજો. આ બરોળ શું છે યાદ કરો? તો કે આનું સ્મશાન ઘર છે. સ્મશાન ઘર છે. માનવ શરીરનું બ્લડ બેંક છે. ચાલો પછી છે થેલેસેમિયા. આ યાદ રાખજો મિત્રો. આ થેલેસેમિયા રક્તકણો સાથે સંકળાયેલી આનુવંશિક બીમારી છે. અને થેલેસેમિયાના દર્દીને છે પ્લાઝમા એટલે કે રુધિર રસ છે ચડાવવામાં આવે છે. આ યાદ રાખજો. બીજી બીમારી કઈ છે સાહેબ અહીંયા? તો એ છે થેલેસેમિયા. કઈ છે? થેલેસેમિયા. આ પણ લોહીની આનુવંશિક બીમારી છે. અને અહીંયા આનો જે ટૂંકમાં આના જે દર્દીઓ એને કયું? તો કે પ્લાઝમા બ્લડ ચડાવાય છે. કયું બ્લડ? પ્લાઝમા બ્લડ છે ચડાવવામાં આવે છે. ચલો હિમોફિલિયા. આ પણ યાદ રાખજો, લોહીની આનુવંશિક બીમારી છે, જેમાં વાગ્યા પછી લોહી જામતું નથી. બરોબર છે? તમે ઘણા લોકોને જોયા હોય તો એકદમ છે કેવા હોય છે? તો કે એના હાડકાને બધું એકદમ નબળું હોય, ક્યાંક વાગી જાય, ક્યાંક ઘસાઈ જાય તો એ તેનું લોહી છે બંધ રહેતું નથી. તો આ કઈ બીમારી છે? તો કે હિમોફિલિયા. હિમોફિલિયા નામની બીમારી છે. આ હિમોફિલિયા નામની બીમારીમાં શું થાય છે? તો કે વાગ્યા પછી લોહી જામતું નથી. બરોબર? એટલે કે લોહી છે એ જામતું નથી, એટલે કે લોહી છે એ અટકતું નથી. તો આ કેટલીક બીમારીઓ છે, જેમાં સિકલ સેલ એનિમિયા, પછી મેલેરિયા, સિકલ સેલ એનિમિયા છે, પછી થેલેસેમિયા છે, હિમોફિલિયા છે. આ બધી કેવી બીમારી છે સાહેબ? આનુવંશિક બીમારી છે. કેવી બીમારી છે? આનુવંશિક બીમારી છે. બરોબર છે? કેવી બીમારી છે? આનુવંશિક બીમારી છે. આ પણ ક્યાંક ને ક્યાંક તમારે યાદ રાખવાનું છે. ચાલો તો આ વાત થઈ ગઈ એરિથ્રોસાઇટ્સ એટલે કે આપણા રેડ બ્લડ સેલ. ચાલો રેડ બ્લડ સેલ સાહેબ ક્યાં નિર્માણ પામે? તો રેડ બ્લડ સેલનું નિર્માણ પામે અસ્થિ મજ્જામાં. મૃત્યુ થાય બરોળમાં. બરોળને સ્મશાન ઘર કહેવામાં આવે છે, અથવા તો છે એને શું કહેવામાં આવે છે? માનવ શરીરમાં છે બ્લડ બેંક કહેવામાં આવે છે. એની સાહેબ સંખ્યા કેટલી? તો એની સંખ્યા છે 50 થી 55 લાખ પ્રતિ ઘન મિલીની સંખ્યા છે. સાહેબ એનું કામ શું? તો કે ફેફસામાંથી ઓક્સિજન લઈ અને કોષો સુધી જાય, કોષોને ઓક્સિજન આપી દે અને શું લઈ લેશે? કાર્બન ડાયોક્સાઇડ, અને એ ફેફસા સુધી પહોંચાડે. ચલો સાહેબ આરબીસી છે. આરબીસી માપવા માટેનું સાધન છે હિમોસાઇટોમીટર. શું છે? હિમોસાઇટોમીટર. સાહેબ આરબીસી નું પ્રમાણ ઘટે તો એક રોગ થાય. બરોબર છે? આ રોગ છે, આ રોગને આપણે કયા નામે ઓળખીએ છીએ? આપણે વાત છે આગળ કરી લીધી. બરોબર છે? જો તમને મેં અહીંયા કહી દીધા રોગવાળી બધી વાત. ચાલો કઈ છે? તો કે ભાઈ સૌથી પહેલા એનિમિયા એટલે કે પાંડુ રોગ થાય છે. પછી મેલેરિયા એટલે કે બરોળ પર સોજો આવી જાય છે. પછી એની પછી આપણે જોયું સિકલ સેલ એનિમિયા થાય છે. આ પણ આનુવંશિક બીમારી છે. થેલેસેમિયા થાય છે, જેને પ્લાઝમા બ્લડ ચડાવવામાં આવે છે. અને છેલ્લે આપણે જોયું, અહીંયા મેં તમને કીધું કે ભાઈ હિમોફિલિયા, જે વાગ્યા ઉપર છે એટલે લોહી છે એ પછી જામતું નથી. તો આ કંઈક વાત હતી કોની? તો કે ભાઈ રક્તકણની. ચલો સાહેબ હવે વાત આવે છે શ્વેતકણની. કોની વાત આવે છે? શ્વેતકણ. આ શ્વેતકણને આપણે કહીએ છીએ વ્હાઇટ બ્લડ સેલ અથવા તો લ્યુકોસાઇટ્સ. બરોબર છે? અથવા તો લ્યુકોસાઇટ આપણે કહીએ છીએ. એટલે આ ખાસ યાદ રાખજો, શ્વેતકણ, વ્હાઇટ બ્લડ સેલ અથવા તો લ્યુકોસાઇટ. અને WBC વ્હાઇટ બ્લડ સેલ. ચાલો સાહેબ આનું નિર્માણ યાદ કરો. મેં તમને કીધું હતું નિર્માણ ત્રણેયનું સરખું છે. ક્યાંથી થાય છે? અસ્થિ મજ્જામાં. બરાબર? અસ્થિ મજ્જા. અહીંયા મૃત્યુ રૂપિર નહીં, રુધિરમાં. કઈ જગ્યા થાય છે ભાઈ? રુધિરમાં થાય છે. ક્યાં થાય છે?
રુધિરમાં. આ ખાસ યાદ રાખજો. નિર્માણ છે એ રક્તકણ હોય, શ્વેતકણ હોય કે ત્રાકકણ હોય, ત્રણેયનું નિર્માણ એક જ જગ્યાએ. કઈ જગ્યાએ? અસ્થિ મજ્જામાં. આગળ આપણે જોઈ ગયા રક્તકણ. તો રક્તકણ છે એનું મૃત્યુ ક્યાં થતું હતું? તો એનું મૃત્યુ સાહેબ થતું હતું બરોળમાં. આનું મૃત્યુ થાય છે રુધિરમાં. કઈ જગ્યાએ થઈ જાય છે? રુધિરમાં. આની સંખ્યા કેટલી સાહેબ? તો કે 6000 થી 8000 પ્રતિ ઘન મિલી. આપણે આગળ યાદ કરો રક્તકણમાં શું જોયું હતું? 50 થી 55 લાખ પ્રતિ ઘન મિલી. આ એક ઘન મિલીમાં કેટલા હોય? ખાલી 6000 થી 8000. સાહેબ એનું આયુષ્ય કેટલું? તો આયુષ્ય ઓછું છે 2 થી 3 દિવસ જેટલું. ખાલી કેટલા દિવસ જેટલું? 2 થી 3 દિવસ. કેમ સાહેબ એટલું જ તે? તો આ જો શ્વેતકણ જે છે ને એ રોગ પ્રતિકારક શક્તિનો વધારો કરે છે. એમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે. એટલે ટૂંકમાં શરીરની અંદર પ્રવેશતા વાયરસ, કીટાણુ, બેક્ટેરિયા બધું આ બધાની સાથે એને લડત આપવાની છે, શરીરને રક્ષણ આપવાનું છે. હવે આ જે એક શ્વેતકણ છે કેટલીક લડત આપશે? સમજાય છે? કારણ કે એ બધા વાયરસ, બેક્ટેરિયા સાથે લડત આપે તો ક્યાંક ને ક્યાંક એની શક્તિ છે નબળી પડતી છે. એટલે એનું મૃત્યુ કેવું થાય છે? વહેલું થાય છે. અને આનું મૃત્યુ કઈ જગ્યાએ થાય છે? રુધિરમાં જ થાય છે. કઈ જગ્યાએ થાય છે? રુધિરમાં જ થઈ જાય છે. ચલો, આનું કાર્ય શું? તો શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા. અહીંયા મેં આગળ તમને છે એ કહી દીધું. ઓકે સાહેબ. પછી આને ફેગોસાઇટ્સ પણ કહેવાય. શું કહેવાય? ફેગોસાઇટ, ચેપરક્ષક કે શરીરના સૈનિકો. આ પ્રશ્ન પૂછાઈ ગયો. શરીરના સૈનિકો કોને કહેવાય? શરીરના સૈનિકો. તો યાદ રાખજો શરીરના સૈનિકો કોને કહેવામાં આવે છે ભાઈ? તો ભાઈ શ્વેતકણ એટલે કે ફેગોસાઇટ, ચેપરક્ષકને પણ આપણે ઓળખીએ છીએ. ચાલો હવે આ યાદ રાખજો. હવે જો આ 2 થી 3 દિવસની અંદર રુધિરમાં મૃત્યુ થાય છે તો આ વ્હાઇટ બ્લડ સેલનો જો યોગ્ય નિકાલ ન થાય ને તો હવે એ શું કરે? ધીમે ધીમે આખા રુધિરને બગાડશે અને એના કારણે લોહીનું કેન્સર થાય. શું થાય? લોહીનું કેન્સર, બ્લડ કેન્સર, જેને આપણે લ્યુકેમિયા કહીએ છીએ. શું કહીએ છીએ? લ્યુકેમિયા. ચલો જો અહીંયા તમને છે આગળ મેં લગભગ લખેલું જ હશે. ચલો અહીંયા રહ્યું. જો લ્યુકેમિયા છે એટલે કે લોહીનું કેન્સર થાય તો WBC જે છે એનું પ્રમાણ છે એ વધે છે. બરોબર? WBC નું પ્રમાણ છે એ વધે છે. બરોબર? લ્યુકેમિયા એટલે કે લોહીનું કેન્સર. ચાલો આગળ વાત કરો. એન્ટીબાયોટિક દવા એટલે કે તમે જે દવાઓ લ્યો છો, તમને દાખલા તરીકે શરદી, ઉધરસ, ખાંસી આ બધું થયું છે તો એની અંદર તમે જે કેપ્સ્યુલ લ્યો છો, ટેબ્લેટ લ્યો છો, ઇન્જેક્શન લ્યો છો, સિરપ લ્યો છો, આ બધી શું છે? એન્ટીબાયોટિક. જે શું કરે છે? શરીરની અંદર ગયેલા જે કીટાણુઓ છે, વાયરસ છે, બેક્ટેરિયા છે એની સામે લડત આપે છે. તો એન્ટીબાયોટિક બેક્ટેરિયાનો છે એ નાશ કરે છે. લસિકા કણો નામના શ્વેત કણો રોગ પ્રતિકારક દ્રવ્યો ઉત્પન્ન કરે છે. આ પ્રશ્ન અગત્યનો છે. કોણ રોગ પ્રતિકારક છે દ્રવ્યો ઉત્પન્ન કરે છે? તો લસિકા કણો નામના શ્વેત કણો. બરોબર? આ પણ શું છે? શ્વેત કણ જ છે. પણ રોગ પ્રતિકારક દ્રવ્યોનું ઉત્પન્ન કોણ કરી શકે? લસિકા કણો જ કરી શકે. આનાથી રોગ તો કે ભાઈ વાયરસ ઇન્ફેક્શન છે માં શ્વેત કણો છે ઘટે છે. એટલે કે વાયરલ ઇન્ફેક્શનમાં છે શ્વેત કણો શું થાય? ઘટે. પરંતુ જો લ્યુકેમિયા એટલે કે લોહીનું કેન્સર થાય સાહેબ તો અહીંયા WBC નું પ્રમાણ કેવું થાય છે? વધી જાય છે. અહીંયા જો મેં તમને કીધું હતું રુધિર છે, આ રુધિરની અંદર જ સાથે ત્રણેય હશે. કોણ? તો કે ભાઈ શ્વેત કણ હશે. અહીંયા જો તમને આ સફેદ કલરના દેખાય છે એ. બરોબર? ત્રાકકણ જે આ લાલ રંગના દેખાય છે અને પ્લેટલેટ પણ હશે. તો આ વાત થઈ કંઈક શ્વેતકણની. ઓકે છે સાહેબ. ચાલો આગળ. હવે આવે છે સાહેબ ત્રાકકણ, જેનો આકાર તારા જેવો છે. કોના જેવો છે? તારા જેવો છે. ચાલો સાહેબ આનું નિર્માણ કઈ જગ્યાએ થાય? તો અસ્થિ મજ્જામાં. યાદ કરો સાહેબ મેં ત્રણેયનું કીધું. બરોબર? શ્વેતકણ, રક્તકણ, ત્રાકકણ ત્રણેયનું નિર્માણ ક્યાં થાય? અસ્થિ મજ્જામાં. પણ અહીંયા જો નિર્માણ છે અસ્થિ મજ્જામાં આવેલા સ્તંભ કોષમાં. આ કોષનો જ એક પ્રકાર છે જે ઊભા સ્તંભ જેવો હોય છે. બરોબર? 9મા ધોરણમાં, ધોરણ 9 ની અંદર આવે છે. મેં તમને આગળ કીધું એમ જ તે કે ભાઈ આ જે કંઈ નવું નથી, બધું છે અહીંથી જ ધોરણ 6 થી 10 ની અંદરથી જ છે. અને આવું જ પરીક્ષામાં પૂછાય. સાહેબ આનું મૃત્યુ બરોળમાં. આ ઉપરાંત કોનું મૃત્યુ બરોળમાં થતું હતું? યાદ કરો. આપણે કહેતા હતા રક્તકણ. કોણ? રક્તકણનું મૃત્યુ પણ ક્યાં થતું હતું? બરોળમાં જ થતું હતું. ચલો ડન છે એટલું વસ્તુ. પછી છે સાહેબ આની સંખ્યા કેટલી? ચાલો યાદ કરો. RBC રેડ બ્લડ સેલ આની સંખ્યા કેટલી હતી? 50 થી 55 લાખ પ્રતિ ઘન મિલી. પછી WBC ની કેટલી હતી? 6000 થી 8000 પ્રતિ ઘન મિલી. પણ હવે કોની વાત છે? પ્લેટલેટ્સ.
પ્લેટલેટ્સની સંખ્યા કેટલી છે? 1.5 લાખથી લઈને 3.5 લાખ છે. કેટલી છે? 1.5 લાખથી 3.5 લાખ છે. ચલો સાહેબ, આનું આયુષ્ય કેટલું? તો આનું આયુષ્ય છે 7 થી 10 દિવસ. ચલો ત્રણેયના આયુષ્યની વાત કરો. આરબીસી નું આયુષ્ય કેટલું હતું? આરબીસી નું આયુષ્ય 120 દિવસ. કેટલા દિવસ? 120 દિવસ. ચલો સાહેબ, ડબલ્યુબીસી નું આયુષ્ય કેટલું હતું? જે રોગ પ્રતિકારક શક્તિ છે એનો વધારો કરે તો 2 થી 3 દિવસ. કેટલા? 2 થી 3 દિવસ. પણ જ્યારે પ્લેટલેટ્સની વાત કરીએ, પ્લેટલેટ્સનું આયુષ્ય કેટલું છે? 7 થી 10 દિવસ. 7 થી 10 દિવસ. બરોબર છે મિત્રો? આ એટલી વસ્તુ છે યાદ રાખવાની. સાહેબ, ત્રાકકણનું કામ શું? તો રુધિર જામી જવાની ક્રિયામાં મહત્વની ભૂમિકા. દાખલા તરીકે કોઈ છોકરો છે એ ચાલતો ચાલતો પડી જાય છે અને વાગે છે, બરોબર છે, તો અહીંયા ઉપર જે સ્તર જામી જાય છે પોપડી જેવું, જેના કારણે રુધિર વહેતું અટકી જાય છે. તો અહીંયા યાદ રાખજો, રુધિર જામવા માટે આ ઉપરાંત આપણે બે વસ્તુ ભીના રુધિર જામવા માટે યાદ કરો. એક મેં કીધું તો આગળ વિટામિન કે અને બીજું છે ફાઇબ્રિનોજન. અને ન જામે, બરોબર છે, શરીરની અંદર છે. આ તો વાગ્યા એની ઉપર ઘાની ઉપરની વાત છે, પણ શરીરની અંદર રુધિર ન જામે એ માટે બે વાતો યાદ રાખવાની હતી. એક છે હિપેરિન અને બીજું છે એન્ટીથ્રોમ્બિન. બરોબર છે, આગળ આપણે ભણી ગયા છીએ. બરોબર મિત્રો, આ જો વિડીયો કેવું છે ખબર છે? તમે એક વખત આ ભણો તમને તો બધું યાદ રહી જાય એવું જરૂરી નથી. એક બે વખત વિડીયો રિવાઇન્ડ કરીને જોવો, બરોબર છે, જાતે નોટ્સ બનાવો તો તમને વધારે સમય છે એ તમને યાદ રહી શકે. અમુક છે ને ટ્રીક હોય. કેવી ટ્રીક હોય? તો કે ભાઈ મેમરી એક્સટેન્ડેશન ટ્રીક હોય. આપણે મેમરી છે વધારવી હોય તો એ માટેની અમુક ટ્રીક છે. કેવી ટ્રીક છે? દાખલા તરીકે તમે કોઈ વસ્તુ ભણો છો આખા દિવસમાં, તો આખો દિવસ ભણીને પછી શું મૂકી દેવાની? તો કે નહીં, રાત્રે એક વખત એના ઉપર નજર ફેરવી લો, રિવિઝન કરી લો, એટલે આખા દિવસનું જેટલું પણ હશે ને તમને ફરી વખત મગજમાં તાજું થશે. પછી બીજા દિવસે તમે વાંચવા બેસો છો, લખવા બેસો છો, સ્કૂલે જાઓ છો, તો એ બધું ભણીને છે બીજા દિવસે એટલે કે દરરોજનું દરરોજ રિવિઝન કરો. પછી સાહેબ તો કે આખું રિવિઝન છે ક્યારે કરો? તો કે એક અઠવાડિયે. દાખલા તરીકે રવિવાર તમે ફિક્સ કર્યું તો રવિવારે રિવિઝન કરો. આખા અઠવાડિયાનું સોમવારથી લઈને શનિવાર સુધીનું જેટલું પણ છે ખાલી ને ખાલી રવિવાર શેના માટે આપવાનો? રિવિઝન માટે. આ ધોરણ 6 થી 10 માટે પણ વાત છે અને સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થી માટે પણ વાત છે. પછી સાહેબ તો કે આવું દર અઠવાડિયે કરો અને પછી 15 દિવસે કરો અને છેલ્લે છે 21મા દિવસે છે તમે ફરી વખત રિવિઝન કરો. પછી તમને છે લાંબા સમય સુધી વસ્તુઓ યાદ રહેશે. કારણ કે હવે જોવો, જે તમે ભણ્યા છો, દરરોજ ભણ્યા છો, દરરોજ વાંચો છો, અઠવાડિયે વાંચો છો, 15 દિવસે વાંચો છો, પછી 21મા દિવસે વાંચો છો, એટલે પછી તમને જે યાદ રાખવાની શક્તિ છે ને વધી જશે, બરોબર છે, ગ્રોથ કરશે. અને એ પછી તમને છે ને અત્યાર સુધી શોર્ટ ટર્મ મેમરીમાં હોય, પણ જાજી વખત નજરની સામેથી વયું ગયું, યાદ રહી ગયું, તો હવે એ તમારા શેમાં આવશે? તો કે લોંગ ટર્મ મેમરીમાં આવી જશે. એટલે આ અમુક ટ્રીક છે, તો આ વસ્તુ ખાસ યાદ રાખજો, આ અપનાવો અને પોતાની નોટ્સ જાતે બનાવો. નોટ્સનું પણ મહત્વ રહેલું છે. ચલો ઠીક છે, આ વાત થઈ ત્રાકકણની. આયુષ્ય 7 થી 10 દિવસ. રુધિર જામી જવા માટે 1.5 લાખથી 3.5 લાખ પ્રતિ ઘન મિલી. અહીંયા મેં લખ્યું છે અસ્થિ મજ્જાના સ્તંભ કોષમાંથી અને બરોળમાં એનું મૃત્યુ. ચલો સાહેબ, આનાથી કોઈ રોગો? તો કે હા, આ રોગ યાદ રાખજો ભાઈ. આપણે આગળ પણ રોગ બધા ભણ્યા બધાની અંદર. ડેન્ગ્યુની બીમારીમાં ત્રાકકણોની સંખ્યા ઘટે છે. ડેન્ગ્યુ થાય, બરોબર છે, તો એના કારણે શું થાય છે? ત્રાકકણોની સંખ્યા ઘટે છે, જેથી લોહી છે શું થઈ જાય છે? જામી જાય છે. બરોબર છે, બરોબર. ત્રાકકણોની સંખ્યા ઘટે એના કારણે લોહી શું થઈ જાય છે? જામી જાય છે. વિટામિન કે અને ફાઇબ્રિન નામનું દ્રવ્ય હોય જે રુધિરને ગંઠાવવામાં મદદ કરે છે. આપણે આગળ વાત કરી એમ આ ફાઇબ્રિન છે અને વિટામિન કે જે છે આ શું કરે છે? રુધિર ગંઠાવવા માટે મદદરૂપ થાય. એના ફાઇબ્રિનોજન છે એ પણ યાદ રાખજો. ચાલો, તો આ વાત થઈ. ચલો મિત્રો, બરોબર છે. સાફલ્ય એજ્યુકેર એકેડમી મિત્રો, આપણે 4 લેક્ચર ટોટલ જોયા. આજનો થઈને ચોથો લેક્ચર રુધિરાભિસરણ તંત્રનો પહેલો પાર્ટ જે છે એની અંદર આપણે ખાલી શું જોયું? તો કે રુધિર, એની અંદર બે ભાગ પડે. કયા બે ભાગ પડે સાહેબ? ઘન અને પ્રવાહી. ઘનની અંદર રુધિર કોષો હોય. કયા કયા? રક્તકણ, શ્વેતકણ, ત્રાકકણ. પ્રવાહીની અંદર તો રુધિર રસ હોય, બરોબર, તો એની અંદર આપણે રુધિરની વાત કરી. સંયોજક પેશી છે, તરલ સંયોજક પેશી 7% જેટલા વજનની અંદર હોય છે, બરોબર છે. આ બધી વાતો કરી. પછી આપણે રક્તકણની વાત કરી, શ્વેતકણની વાત કરી અને ત્રાકકણની વાત કરી. મિત્રો, ઇન ડિટેલ બધું તમને ભણાવવામાં આવે છે. જો તમે અહીંયા કોઈ પણ પ્રકારની કચાશ રાખવામાં આવતી નથી,
બરોબર છે, તમારા માટે જ કરવામાં આવે છે મિત્રો. તો ખાસ સાફલ્ય એજ્યુકેર એકેડમી છે અને ખાસ કરીને હું જીગર સર શું કહું છું તમને કે ખાલી ને ખાલી અમારા ઉપર વિશ્વાસ રાખો, બરોબર છે. અને સાફલ્ય એજ્યુકેર એકેડમીને એટલો બધો પ્રેમ આપો, કારણ કે આવું બધું ફ્રી કન્ટેન્ટ તમારા માટે લઈને આવે છે. એટલે અમે પણ છે ક્યાંક ને ક્યાંક જોડાયેલા છીએ, પણ તમારા માટે ખાસ આવીએ છીએ. તો ખાસ કરીને અમને આપના પ્રેમ, સાથ, સહકાર, વિશ્વાસની જરૂર છે અને આપનો વિશ્વાસ જ અમને પાર પડાવશે, એ પણ અમને વિશ્વાસ છે. તો અહીંયા ખાસ કરીને સાફલ્ય એજ્યુકેર એકેડમીના તમામ પ્લેટફોર્મ સાથે જોડાઈ દો. આપણી સાફલ્ય એજ્યુકેર એકેડમીની યુટ્યુબ ચેનલને જો હજુ સુધી આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, બરોબર, જેથી કરીને આવા જે વિડીયો આવે સૌપ્રથમ તમને મળે. જો મિત્રો કન્ટેન્ટ વાળા વિડીયો બહુ ઓછા આવશે, બધે આપણે ફૂલ કન્ટેન્ટ આપવાનું છે બધાને, અને ક્યાં મળશે? ફ્રી ઓફ કોસ્ટ, કોઈનો એક પણ રૂપિયો આપણે લેવાનો નથી. ધોરણ 6 થી 10 અને સ્પર્ધાત્મક પરીક્ષા આ બંનેની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એકદમ ફ્રી, બરોબર છે. સાથે સાથે ધોરણ 10 અને 12 માટે બોર્ડના વિદ્યાર્થીઓ માટે પણ જાન્યુઆરીથી છે આપણે ડેઈલી લેક્ચર લઈને આવવાના છીએ, બરોબર છે. જો કે ડિસેમ્બરમાં શક્યતાઓ છે તો ડિસેમ્બરમાં જ આવી જશો. ચાલો, પછી આપણું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે સાફલ્ય એજ્યુકેર એકેડમી. અહીંયા તમને શું મળે છે તો કે ડેઈલી અપડેટ્સ મળે છે, ડેઈલી અપડેટ. એની સાથે બીજું શું મળે છે તમને તો કે ભાઈ કરંટ અફેર મળે છે, કરંટ અફેર્સ, પછી જરૂરી શોર્ટ્સ છે, મોટિવેશન છે, બધું મળે છે. વોટ્સઅપમાં જોડાવા માટે આ બે નંબરમાં આપ સંપર્ક કરી શકો છો. સાફલ્ય એજ્યુકેર એકેડમીના આ ટેલિગ્રામ ચેનલ પર જોડાઈ શકો છો, અથવા તો અહીંયા છે એ એક્ઝામ ગુરુ ગુજરાત નામની જે ટેલિગ્રામ ચેનલ છે એમાં જોડાઈ શકો છો. આની ઉપર કોલ વોટ્સએપ છે આપ કરી શકો છો મિત્રો. તો ખાસ કરીને તમને કહેવાનું એ આપના માટે છીએ. તો ખાસ કરીને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. મોટા ઉપાડા ઢગલા બંધ છે, તગારા ભરીને તમારા મિત્રો સુધી છે એ ઘા કરી આવજો મિત્રો. આપના સાથ, પ્રેમ, સહકારની જરૂર છે. તો ખાસ મિત્રો આવી રીતે મળતા રહેશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, અને વિડીયો પૂરો થાય પછી કોમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો. જો આપને ગમ્યો હોય, અમારી ટીચિંગ મેથડ આપને ગમતી હોય, આયોજનો ગમતા હોય, પીપીટીસ ગમતી હોય, બરોબર, તો ખાસ કરીને આ વિડીયો છે પૂરો થાય પછી એક વખત કોમેન્ટ અચૂકથી કરી દેજો. હજી આપણે રુધિરાભિસરણમાં 2 પાર્ટ ભણવાના છે, બરોબર. એની અંદર આપણે હૃદય જોશું, પરિવહન તંત્ર આખું જોશું, હજી પછી એની સારવારો જોશું. તો ખાસ કરીને જોડાયેલા રહેજો, આખો વિડીયો જોજો, નોટ્સ બનાવજો અને બધા મિત્રો સુધી છે શેર કરી દેજો, અને કોમેન્ટ કરવાનું છે એ ભૂલતા નહીં. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મસ્ત રહો, તૈયારી કરતા રહો, સ્વસ્થ રહો. જય હિન્દ, જય ભારત.